નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત હેલ્થ પ્લસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી બીમારી વિશે કે જે ઘણી જ ગંભીર અને જીવલેણ ગણાય છે. આપણે વાત કરી રહ્યા છે લીવરને લગતી સમસ્યા હેપેટાઇટિસ વિશે. દર વર્ષે 28 જુલાઈના રોજ હેપેટાઇટિસ વાયરસ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે કે જે ચેપી રોગોના જૂથ હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. જો સમયસર હેપેટાઇટિસની ઓળખ ન થાય તો તે વ્યક્તિના જીવન માટે ઘણું જોખમી પણ બની શકે છે. તો હેપેટાઇટિસ એક ચેપી રોગ ગણાય છે. હેપેટાઇટિસથી બચવા માટે લોકોમાં જાગૃતતા લાવવી એ ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ પર જાણીએ હેપેટાઇટિસ એ શું છે, તેના લક્ષણો કયા છે, તેનું નિદાન કેવી રીતે કરી શકાય અને તેને અટકાવવા માટે શું કરી શકાય. તો હેપેટાઇટિસ વાયરસ વિશે વધુ જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મરીગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ HPB સર્જરી ડોક્ટર વિકાસ પટેલ. આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાઈ ગયા છે કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોઓનોલોજિસ્ટ ડોક્ટર ભાવેશ ઠક્કર. બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર વિકાસ, આપને પૂછવા માંગીશ કે દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ 2024નું આ વખતે આયોજન થવા જરૂર છે. દર વર્ષે આ દિવસની ઉજવણી થાય છે, ત્યારે આ વખતેની થીમ શું છે તે વિશે જણાવશો. વિશ્વ હેપેટાઇટિસ દિવસ એ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં એની થીમ છે ઇટ્સ ટાઈમ ટુ ટેક એક્શન. સો એનો અર્થ શું છે? હેપેટાઇટિસ એ જે રોગ છે એની જે અસર આપણા વિશ્વ પર છે એ વાત પરથી સમજી શકાય કે દર 30 સેકન્ડે એક વ્યક્તિ હેપેટાઇટિસથી મૃત્યુ પામે છે. મોટાભાગના હેપેટાઇટિસ વાયરસને લગતી બીમારીઓ એ ટાળી શકાય એવી હોય છે અને એની સચોટ જે સારવાર કરવામાં આવે તો વ્યક્તિ સારું જીવન જીવી શકે એવું હોય છે. અને આ ક્ષેત્રમાં ઘણી એવી આપણે આગળ વધી ગયા છે મેડિકલ સાયન્સમાં, પરંતુ આખા વિશ્વની જ્યારે વાત કરીએ ત્યારે છેવાડાના વ્યક્તિ સુધી હજી નથી પહોંચી શકાયું. એટલા માટે જ આ વખતનું જે થીમ છે એનો જે કહેવા માગે છે કે હવે સમય પાકી ગયો છે કંઈક કરવાનો. બિલકુલ, એટલે કે લોકોમાં જાગૃતતા આવે, લોકો જાણકાર બને તે માટે આ દિવસની ઉજવણી થાય છે. ડોક્ટર ભાવેશ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે શા માટે 28મી જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંગે દર્શક મિત્રોને જણાવશો. 28મી જુલાઈએ જ શા માટે ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે હેપેટાઇટિસ B વાયરસનું જેણે સંશોધન કર્યું, જે વૈજ્ઞાનિકે ડિસ્કવરી કરી, એનું નામ છે ડોક્ટર બરુક બ્લુમબર્ગ. એનો જન્મદિવસ 28મી જુલાઈ 1925ના દિવસે છે. એટલે એ વ્યક્તિને હેપેટાઇટિસ બીની ડિસ્કવરી માટે એ સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. કારણ કે હેપેટાઇટિસ બી, જેમ ડૉક્ટર વિકાસે કીધું, એના લીધે ઘણા બધા લોકોનો જીવ જાય છે, લીવરમાં કેન્સર પણ થાય છે, નુકસાન થાય છે, પેશન્ટના હેલ્થને બહુ મોટો ઇસ્યુ આવે છે. એટલા માટે એને યાદ કરીને 28મી જુલાઈએ આપણે વર્લ્ડ હેપેટાઇટિસ ડે ઉજવીએ છીએ. બિલકુલ, આપણે એ તો જાણ્યું કે લોકોમાં જાગૃતતા આવે એટલે આપણે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી થાય છે. શા માટે આ તારીખે જ થાય છે તે પણ જાણ્યું. હવે આપણી પાસેથી થોડીક આ બીમારી વિશે જાણવું છે. ડોક્ટર ભાવેશ, આપ જણાવશો હેપેટાઇટિસ બીમારીના કેટલા પ્રકાર છે અને કયા કયા? નોર્મલી જ્યારે આપણે કહીએ કે વર્લ્ડ હેપેટાઇટિસ ડે એટલે કે હેપેટાઇટિસનો લિટરલ મિનિંગ આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો એ છે લીવરમાં સોજો આવવો. હવે એ વાયરલ હેપેટાઇટિસ તરીકે જોઈએ તો વાયરલ હેપેટાઇટિસ મોસ્ટલી હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, D અને E એમ મુખ્યત્વે 5 પ્રકારના વાયરસથી થતું હોય છે. જેમાંથી મુખ્યત્વે આપણને કોમનલી થતું હોય છે હેપેટાઇટિસ A અને E, અને B અને C ટાઈપનો વાયરસ ક્રોનિક હેપેટાઇટિસમાં કન્વર્ટ થતું હોય છે. બિલકુલ, તો હેપેટાઇટિસ શું છે, તેના કેટલા પ્રકારો છે તે વિશે આપણે જાણ્યું. કોઈ પણ વ્યક્તિને અગર જો હેપેટાઇટિસ થયું છે તો કયા એવા લક્ષણો છે તે અંગે જાણવું છે. ડોક્ટર વિકાસ, આપને પૂછવા માંગીશ કે હેપેટાઇટિસ થાય ત્યારે કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જે વ્યક્તિને હેપેટાઇટિસ થયું હોય એને શરીરના અંદર ઘણા બધા પ્રકારના લક્ષણો હોઈ શકે. મુખ્યત્વે હું વાત કરીશ તો આંખો પીળી થવી, સ્કિનનો કલર, ચામડીનો રંગ પીળો થવો, પેશાબ પીળો આવવો, ભૂખ ન લાગવી, થકાવટનો અનુભવ, ઓવરઓલ શરીરમાં દુખાવો થવો,
માથામાં દુખાવો થવો, પેટમાં દુખવું, ઉબકા આવવા, ઉલટી આવવી. મહત્વની વાત એવી છે કે બહુ બધા દર્દીઓને એમને ખબર નથી હોતી એમને હિપેટાઇટિસ છે. ઘણીવાર કોઈ લક્ષણ ન પણ હોય એવું પણ બને છે. આવા સંજોગોમાં જો એનું સમયસર નિદાન અને ઉપચાર ન કરવામાં આવે તો એ લીવરમાં જે સોજો છે એ વધતો જાય છે. લીવરમાં ફાઇબ્રોસિસ પણ થઈ શકે, કેન્સર પણ થઈ શકે. એટલે એના બહુવિધ લક્ષણો કહી શકાય આ બીમારીના. બિલકુલ. આપણે એ પણ જાણીએ છીએ કે હેપેટાઇટિસ એ ઘણી જ ગંભીર બીમારી છે. ત્યારે ડોક્ટર ભાવેશ, એક મહત્વનો સવાલ એ થાય કે હેપેટાઇટિસને કેવી રીતે અટકાવી શકાય? હિપેટાઇટિસને અટકાવવા માટે પહેલાં તો જેમ મેં પ્રકારો કીધા, હિપેટાઇટિસ A, B, C, D અને E. તો હિપેટાઇટિસ A અને E એ કન્ટામિનેટેડ એટલે કે વિશુદ્ધ ઇન્ફેક્ટેડ પાણી અને ફૂડ ખાવાથી થતું હોય છે. અને યુઝવલી એ દૂષિત પાણી અને એનાથી થતું હોય છે. તો બને ત્યાં સુધી પાણી શુદ્ધ પીવું અને બને ત્યાં સુધી ગરમ કરી ઉકાળીને ચોમાસાના મોસમમાં પીવું બહુ જરૂરી છે. જ્યારે કે હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C આ બંને વાયરસ યુઝવલી બ્લડ અને શરીરના ફ્લુઇડ પ્રોડક્ટ્સ, બ્લડ પ્રોડક્ટ્સ એમનાથી, ઇન્જેક્શનથી, ઘણી વખત સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન આ રીતે થતું હોય છે. હવેના જમાનામાં, આજના જમાનામાં નોર્મલી જ્યારે પણ બ્લડ ચડાવવામાં આવે છે ત્યારે બ્લડને બધા જ પ્રકારના વાયરસથી ચેક કરી અને પછી ચડાવવામાં આવતું હોય છે. બધા જ હોસ્પિટલમાં મોસ્ટ ઓફ ધ પ્લેસીસ પર ડૉક્ટરને ત્યાં જઈએ તો ડિસ્પોઝેબલ ઇન્જેક્શન, સિરિંજ, નીડલ બધું જ યુઝ કરવામાં આવતું હોય છે. આ પ્રિવેન્ટિવ મેઝર્સ છે. જ્યારે બી ડિસ્પોઝેબલ વસ્તુઓ યુઝ ના થાય તો ઇન્ફેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી, ઇન્ફેક્ટેડ બ્લડથી હિપેટાઇટિસ B અને C નું ટ્રાન્સમિશન થતું હોય છે. બિલકુલ. આપણે તો જાણીએ છીએ કે હેપેટાઇટિસ એ લીવરને લગતી સમસ્યા છે. હવે ડોક્ટર ભાવેશ, આપની પાસેથી જાણવું છે કે કયા એવા કારણો છે કે જેનાથી લીવરને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે અને કયા એવા સંજોગો છે જેમાં કોઈ પણ વ્યક્તિને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડે છે? યુઝવલી જ્યારે હિપેટાઇટિસ લોંગ ટર્મથી હોય, જેને અમે ક્રોનિક હિપેટાઇટિસ B અને ક્રોનિક હિપેટાઇટિસ C તરીકે ઓળખીએ છીએ, એ બંને હિપેટાઇટિસ B અને C થી સિરોસિસ ઓફ લીવર થતું હોય છે. સિરોસિસ એટલે કે લીવરને નુકસાન થઈ, ફાઇબ્રોસિસ થઈ, લીવર પોતાના જ્યારે કામ બધા જ ન કરી શકે ત્યારે પેટમાં પાણી ભરાવાનું થાય, આંખો સદંતર માટે પીળી રહે, મગજ ઉપર અસર થાય, લોહીની ઉલટી થાય. આવા બધા લક્ષણો આવે એટલે કે લીવર ઓલમોસ્ટ 80થી 90% ખરાબ થઈ ગયું હોય ત્યારે એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂરત પડતી હોય છે. અને હિપેટાઇટિસ વાયરસ સિવાય બાકી કયા વસ્તુઓથી લીવરને સિરોસિસ થતું હોય છે કે લીવરને નુકસાન થતું હોય છે? તો નોર્મલી આલ્કોહોલ પીવાથી થતું હોય છે. પછી ઘણી બધી એવી મેડિકેશન્સ આવે છે જે લોંગ ટર્મ લેવામાં આવે જાણે અજાણે તો એનાથી પણ લીવરને નુકસાન થતું હોય છે. ઘણી વખત મેદસ્વીતા એટલે કે ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ જેમને હોય, જે દવાઓથી આપણે ટ્રીટમેન્ટ ના કરીએ, ઓબેસિટી ઘટાડીએ નહીં, શુગર કંટ્રોલ ના કરીએ તો એના લીધે પણ લાંબા ગાળે સિરોસિસ ઓફ લીવર થતું હોય છે. બિલકુલ. તો લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે આપણે જાણ્યું. ડોક્ટર વિકાસ, આપ જણાવશો કે કોઈ પણ વ્યક્તિને જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેની જે યાદી છે તેમાં આવવા માટેની જે પ્રક્રિયા છે તે શું છે, તે અંગે થોડીક માહિતી આપશો? લીવર ટ્રાન્સપ્લાન્ટ મુખ્યત્વે બે રીતે થતા હોય છે. એક હોય જેને કહેવાય લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને બીજું હોય જેને કહેવાય ડિઝીઝડ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ. આ બંનેના અંદર મુખ્ય અંતર જે છે તે લીવરનો જે સ્ત્રોત છે એ છે. જ્યારે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટમાં ફેમિલી મેમ્બરનું કોઈ એક વ્યક્તિ કે જે હેલ્ધી હોય એનું લીવરનો એક ટુકડો પેશન્ટને ઓપરેશન કરી લગાવવામાં આવે છે. અને જે બીજું જે એનો પ્રકાર છે ડિઝીઝ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ, એની અંદર કોઈ પણ બ્રેન ડેડ વ્યક્તિનું જ્યારે અંગદાન થતું હોય એ અંગદાન થકી જે લીવર મળતું હોય છે એ લીવર એ વ્યક્તિને, પેશન્ટને લગાવવામાં આવે છે. હવે એની યાદીમાં કઈ રીતે આવવું, તો એ આખું એક રાજ્ય સરકાર નિયંત્રિત સોટો કરીને સંસ્થા છે કે જે આનું સંચાલન કરે છે. દર્દીએ જે તે હોસ્પિટલમાં પોતાના સ્પેશિયાલિસ્ટને બતાવી અને એકવાર એવું નક્કી થાય
કે એને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે અને એનાથી એને ફાયદો થશે, ત્યારે એની ફિટનેસ એકવાર લેવામાં આવે છે કે એ ઓપરેશન એના પર કરી શકાય કે નહીં. એ ફિટનેસ મળી ગયા બાદ એ વ્યક્તિનું સોટોમાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. સોટોની અંદર એ વ્યક્તિનું જે બ્લડ ગ્રુપ હોય એ પ્રમાણેની યાદીમાં એનું નામ ઉમેરવામાં આવે છે. હવે આ યાદીની અંદર એ વ્યક્તિને લીવર ત્યારે જ મળે જ્યારે તે યાદીમાં મોખરે હોય. હવે યાદીની અંદર કઈ રીતે લિસ્ટ કરવામાં આવે તો પેશન્ટના અમુક રિપોર્ટ્સ, બ્લડ રિપોર્ટ્સના આધારે એક સ્કોર બનાવવામાં આવે. સ્કોરનું નામ છે MELD, MELD. આ MELD સ્કોરના આધારે નક્કી થાય કે કયા દર્દીને બીમારી વધારે છે. જે દર્દીને વધારે બીમારી હોય, તીવ્રતા જેને વધારે હોય, એને જલ્દી ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય અને તે માટે એનો વારો જલ્દી આવે છે. તો આ MELD સ્કોર સમયાંતરે અપડેટ થતો હોય છે. દર્દીએ અને એમના ડૉક્ટરે કે જેને પેશન્ટનું વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવ્યું હોય એને આ સમયાંતરે આને અપડેટ કરાવવાનું હોય છે અને જેમ એનો સ્કોર વધતો જાય એમ એનું લીવર ટ્રાન્સપ્લાન્ટનો ચાન્સ વધતો જતો હોય છે. બિલકુલ. ડોક્ટર વિકાસ, આપે જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ઘણીવાર દાતા હોય છે, ડોનર હોય છે કે જે પોતાના લીવરનો ટુકડો અથવા તો હિસ્સો એ દાનમાં આપતા હોય છે. હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ જ્યારે પણ થતું હોય ત્યારે કોઈ પણ આવા દાતા કે ડોનર છે તે બનવા માટેના માપદંડ શું છે, કેવી રીતે નક્કી થાય? ભારત દેશની વાત કરું તો લીવરના દાતા એટલે જીવિત લીવર દાતા અને લિવિંગ ડોનર કહી શકાય. આ વ્યક્તિ એ જ હોઈ શકે કે જે પેશન્ટના રિલેટિવ હોય, મતલબ કે પેશન્ટના એ લોહીના સગા હોવા જોઈએ અથવા પેશન્ટના જોડે એનો સંબંધ હોય, મતલબ કે એની વાઈફ હોય, તો આ વ્યક્તિ આપી શકે ભારત દેશમાં. બીજી વસ્તુ જોવામાં આવે કે એનું બ્લડ ગ્રુપ. તો પેશન્ટનું બ્લડ ગ્રુપ જે હોય સેમ બ્લડ ગ્રુપ ડોનરનું હોય તે ઈચ્છનીય છે. એ અથવા ડોનરનું બ્લડ ગ્રુપ જો O પોઝિટિવ અથવા O નેગેટિવ હોય તો તે કોઈ પણ વ્યક્તિને લીવરનું દાન કરી શકે. આટલું ચોક્કસ થયા બાદ લીવરની ક્વોલિટી જોવામાં આવે કે લીવરની ક્વોલિટી સારી હોવી જરૂરી છે. લીવરની અંદર ફેટી લીવર ના હોય એ જરૂરી છે. જો ફેટી લીવર નીકળે તો ડોનરે પોતાને ફિટ કરી, વેટ લોસ કરી, વજન ઓછું કરી અને પછી એ ઓર્ગન ડોનેશન કરી શકે. આ ઉપરાંત કમ્પ્યુટર દ્વારા અમે CT સ્કેન કરતા હોઈએ છીએ અને એ CT સ્કેનની અંદર એક સોફ્ટવેર છે કે જે નક્કી કરે કે લીવરનો જથ્થો કેટલો છે. લીવરનો જથ્થો એટલો હોવો જોઈએ કે પેશન્ટ માટે લીવર પૂરતું રહે અને ડોનર માટે જે વધેલું લીવર છે એ પણ પૂરતું રહે. આ બધા જ સ્ટેપ્સમાં ડોનર ખરો ઉતરે ત્યારે જ એનું અંગદાન શક્ય છે. અમારા અનુભવમાં દર 3 માંથી 1 દાતા ડોનેટ કરવા માટે ફિટ નીકળે છે. મતલબ કે એના બધા જ પેરામીટર્સ એવા હોય કે એ દાન કરી શકે. જી બિલકુલ. ડોક્ટર વિકાસ, લીવર ટ્રાન્સપ્લાન્ટ નામ જ એવું છે કે સાંભળીને ઘણા જ લોકોને ડર લાગી જતો હોય છે, ભય લાગતો હોય છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું હશે. તો આપ જણાવશો કે જ્યારે પણ આ પ્રકારે લીવર ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે ત્યારે તેમાં શું જોખમો રહેલા છે, શું સમસ્યા આવી શકે છે, શું જટિલતાઓ રહેલી છે તે અંગે? લીવર ટ્રાન્સપ્લાન્ટ પેટના જે ઓપરેશન થાય છે જેટલા પણ અત્યારે અવેલેબલ છે એના અંદર સૌથી જોખમી અને સૌથી જટિલ ઓપરેશન છે. મને એ કહેતા ગર્વનો અનુભવ થાય છે કે આ ઓપરેશન હવે ભારત દેશમાં લિવિંગ ડોનરની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધારે ભારત દેશમાં થાય છે. એના કારણે આની જે ટેકનિકલ એક્સપર્ટીઝ છે એ ભારત દેશના સર્જન્સ જોડે બખૂબી છે. અત્યારે જે આ ઓપરેશન આજથી 15-20 વર્ષ પહેલાં ખૂબ જ જોખમી ગણાતું એ હાલ એટલું જોખમી નથી. છતાંય આ ઓપરેશનના અંદર લીવર, જે ખરાબ લીવર હોય એને આપણે બહાર કાઢી નાખવું પડે અને એની જગ્યાએ નવો લીવર અથવા નવા લીવરનો ટુકડો આપણે બેસાડવો પડે. તો લીવર એક એવું અંગ છે કે જે પેટની અંદર મધ્યસ્થ એની પોઝિશન છે. એના કારણે લોહીની મોટી જે રક્તવાહિનીઓ હોય એ એના અંદર થઈને જાય છે. એટલા માટે એ ઓપરેશન કરવામાં જોખમો જેમ કે ઘણું લોહી વહી જવું,
અથવા દર્દીને બીજા અંગો જેમ કે કિડની પર અસર થવી, મગજ પર અસર થવી, આવા ઓપરેશનને લગતા જોખમો એના અંદર રહેલા હોય છે. એ ઉપરાંત નવું લગાવેલું લીવર કેવું કામ કરશે એના પર આધારિત હોય છે કે દર્દીને કેટલો બેનિફિટ થાય. તો નવું લગાવેલું લીવર જો શરૂઆતમાં કામ ન કરે તો એને પ્રાઇમરી નોન ફંક્શન કહેવાય. એવા સમયે લીવર, કિડની અને અન્ય અંગોને સપોર્ટ કરવાનું અમારું મુખ્ય કામ રહેતું હોય છે. એ ઉપરાંત લગાવેલું લીવર ચાલી જાય એના ત્યારબાદ એમાં રિજેક્શન પણ થતું હોય છે. રિજેક્શન માટે જે મેડિસિન્સ અવેલેબલ છે એ ઓલમોસ્ટ 95% રિજેક્શનને ક્યોર કરી દેતું હોય છે. દર્દીઓને આ ઉપરાંત લાંબા સમય સુધી જે દવાઓ આપવામાં આવે છે એને ઇમ્યુનોસપ્રેસન્ટ કહેવાય. આ ઇમ્યુનોસપ્રેસન્ટના પોતાના ગુણધર્મ પ્રમાણે અમુક અંગો ઉપર આવનારા 20-25 વર્ષમાં દર્દીને ક્યાંક ડાયાબિટીસ ઉત્પન્ન થઈ શકે 10-20% કેસમાં, અથવા એમને બીપી પણ આવી શકે 10-20% કેસમાં. તો ઓલ ઇન ઓલ લીવર ટ્રાન્સપ્લાન્ટ જેનું થાય એને 90 to 95% એટલે 90 થી 95 લોકો 100માંથી ને સારા થઈ જતા હોય છે. 5 થી 10 લોકો 100 વ્યક્તિના ઓપરેશનમાં જે 5 થી 10 લોકો હોય એમને કોઈને કોઈ પ્રોબ્લેમ આવી શકતો હોય છે. બિલકુલ. આપે જેમ જણાવ્યું ડૉક્ટર કે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ઘણીવાર દાતાઓ હોય છે, ડોનર હોય છે કે જે પોતાના લીવરનો ટુકડો અથવા તો હિસ્સો એ દાન કરતા હોય છે, આપતા હોય છે. આપની પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે પણ કોઈ દાતા પોતાનું લીવર આપે છે ત્યારે તેના સ્વાસ્થ્યને કેટલું જોખમ રહેલું છે, તેને કોઈ નુકસાન થઈ શકે છે કે કેમ? જ્યારે કોઈ પોતાનું લીવર દાન કરવા માટે તૈયાર થાય છે તો અગાઉ જણાવ્યા એમ એના ઉપર ટેસ્ટ બધા થતા હોય છે અને ક્યાંય પણ એને શારીરિક રીતે એ સક્ષમ ન હોય દાન કરવા માટે તો એનું ઓપરેશન અમે નથી કરતા. હવે આવા સ્વસ્થ વ્યક્તિને લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ 3 થી 4 અઠવાડિયામાં જેટલું પણ લીવરનું દાન થયું હોય એટલું લીવર પાછું એને ઉગી જાય છે. જેવું કે આપણા નખ થયા કે આપણા દાંત, આપણા વાળ થયા, એ રીતે જ લીવર પણ કાપીએ તો ત્યાંથી ઉગતું હોય છે. તો આમ જોવા જઈએ તો આપણા જે સામાન્ય ઇન્ડિયન પોપ્યુલેશનમાં લીવરનો જથ્થો 1000 ગ્રામથી 1200 ગ્રામ જેટલો હોય છે સામાન્ય રીતે. આમાંથી 70% દાન કરી દેવામાં આવે તો વધેલું 30% જે લીવર છે એ પાછું વધીને 100% થઈ જાય અને આને લાગે સમય ફક્ત 3 અઠવાડિયા. તો જે દાન એને કર્યું હોય એ એને પાછું મળી જાય. ઓપરેશન બાદ જ્યારે આ દાતા પોતાના ઘરે જતા હોય છે તો એમને 7 દિવસથી 10 દિવસ સુધીની દવાઓ આપવામાં આવે. આ દવાઓમાં ફક્ત દુખાવાની દવાઓ અને વિટામિન્સની દવાઓ હોય છે. ત્યારબાદ એ વ્યક્તિએ લીવરના ડોનેશન અંગેનું એને કોઈ પણ પ્રોબ્લેમ ભવિષ્યમાં રહેતો નથી. જી બિલકુલ. ડૉક્ટર આપે જેમ જણાવ્યું કે નખ અને વાળની જેમ લીવર પણ વધે છે, આ જાણકારી લોકો સુધી પહોંચવી ખૂબ જરૂરી છે. ડૉક્ટર ભાવેશ, આપને પૂછવા માંગીશ કે શરૂઆતથી જ આપણે જાગૃતતા અંગે વાત કરી રહ્યા છે, જાગૃતિ લોકોમાં આવે તે અંગે વાત કરી રહ્યા છે. હેપેટાઇટિસ અને લીવરના સ્વાસ્થ્ય સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે અંગે જાગૃતતા વધે તે માટે આપણે શું કરવું જોઈએ? જ્યારે વાત આવે હેપેટાઇટિસ માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે તો ઓલરેડી 2006 પછી સરકારે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જેમ કે 2006 પછી ઘરમાં જે કોઈ પણ બાળકનો જન્મ થાય એમને હેપેટાઇટિસ A અને Bની વેક્સિન આપવામાં આવે જ છે. પણ 2006 પહેલાં જે લોકોનો જન્મ થયો છે એમણે કોઈએ પણ હેપેટાઇટિસ Bની વેક્સિન લીધેલી ના હોય તો એ બધાએ જાગૃત થઈ અને હેપેટાઇટિસ Bની વેક્સિન લઈ શકાય. એ ગવર્મેન્ટ સેટઅપમાં, ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં ફ્રીમાં મળે છે, અથવા તો તમે જો ગવર્મેન્ટ સેટઅપમાં ના લો, કોઈ પણ પ્રેક્ટિશનર પાસે જશો, બહુ જ સામાન્ય મૂલ્યમાં હેપેટાઇટિસ બીનું વેક્સિન મળે છે. બધાએ હેપેટાઇટિસ બીની વેક્સિન લેવી જોઈએ. બને ત્યાં સુધી હેપેટાઇટિસ બી અને એ માટે બી અને સી માટે ચેક કરવું જોઈએ. હેપેટાઇટિસ સી છે જેની વેક્સિન હજી સુધી અવેલેબલ નથી, પણ હેપેટાઇટિસ સી હવે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જે લોકોને લીવર રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય એમણે હેપેટાઇટિસ બી અને સી માટે ચેક કરવું જોઈએ. અને જે એમનામાં એ વાયરસનું ઇન્ફેક્શન છે
તો એમને લીવર ખરાબ થવાનું રિસ્ક હોય છે. તો યોગ્ય સમયે ડૉક્ટરનું કન્સલ્ટેશન કરી એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બીજી વસ્તુ આવે કે બીજી વસ્તુઓ હિપેટાઇટિસ સિવાય લીવરની જાગૃતતા માટે શું કરવું જોઈએ. તો પિરિયોડિકલી અગર તમારી ઉંમર 40 પછી ઉપર જાય છે તો અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. જો ફેટી લીવર હોય, તમને ડાયાબિટીસ હોય, મેદસ્વીતા હોય તો વેટ રિડક્શન, ડાયાબિટીસનો કંટ્રોલ અને રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે. બિલકુલ. જેમ ડૉક્ટર આપણે જાણીએ છીએ કે હેપેટાઇટિસ એ ઘણી જ ગંભીર બીમારી છે અને ચેપી રોગ પણ છે. સાથે જે પણ સામાન્ય દર્દીઓ છે તેમના માટે તેની સારવાર કરાવવી એ ઘણી જ ખર્ચાળ થઈ જતી હોય છે. તો કોઈ પણ વ્યક્તિને અગાઉથી જ આ બીમારી ન થાય તે માટે સાવચેતી રૂપે કયા પગલાં લેવા જોઈએ તે અંગે જણાવશો. જેમ કે આપણે કહીએ હિપેટાઇટિસ, જે આપણે કીધું હિપેટાઇટિસ એ છે, ઈ છે, એ કન્ટામિનેટેડ એટલે કે પ્રદૂષિત પાણી અને ખોરાક ખાવાથી થતું હોય છે. જે આપણે બધા જાણીએ છીએ કે બહાર ગમે ત્યાં જમવાનું, ગમે ત્યાં પાણીપુરી ખાવાનું કે ગમે ત્યાં નાસ્તા કરવાનું ચલણ આજકાલ જોવા મળે છે. એ હું કહીશ પ્રિફરેબલી અવોઇડ કરવું જોઈએ. શુદ્ધ પાણી હોય એનો જ આપણે યુઝ કરવું જોઈએ. હિપેટાઇટિસ બી અને સી માટે જો તમને કોઈ લક્ષણ હોય તો એની ટ્રીટમેન્ટ કરવી, અને જો લક્ષણ ના હોય તો ગમે ત્યારે જ્યારે બ્લડ ટેસ્ટ કોઈ પણ શરીરનો કરવામાં આવે છે બ્લડ ટેસ્ટ, ત્યારે હિપેટાઇટિસ બી અને સી ચેક કરવું અને જો હોય તો એની યોગ્ય રીતે સારવાર કરવી. બિલકુલ. ડોક્ટર વિકાસ, વિશ્વ હેપેટાઇટિસ દિવસ પર ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગશો? હું અને અમારા હોસ્પિટલ તરફથી હું એવો સંદેશ આપવા માંગીશ કે હિપેટાઇટિસ રોગ એ પૂરેપૂરી રીતે એવોઇડ કરી શકાય એવો રોગ છે. એમાં જો આપણે સાવચેતી રાખશું તો બહુ બધા લોકોનો જીવ અને બહુ બધા લોકોનું સ્વાસ્થ્યમાં ફરક આવશે. બીજી વસ્તુ કે લીવર એ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે અને આ અંગને આપણે નહીં સાચવીએ તો આપણા માટે ભવિષ્યમાં ઘણો જ મુશ્કેલી આવી શકે એમ છે. તો આપણે બધા નક્કી કરીએ કે આપણે સ્વસ્થ રહીશું અને લીવરને બચાવીશું. બિલકુલ. ડોક્ટર ભાવેશ, ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રો જે આજે નિહાળી રહ્યા છે, આપ તે તમામ લોકોને શું સંદેશ આપવા માંગશો? મારા તરફથી પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કહીએ કે આપણને હિપેટાઇટિસ થાય જ નહીં, એના માટે હિપેટાઇટિસ બીની વેક્સિન જે લોકો પણ 2006 પહેલાં જન્મ્યા છે એ બધા જ લોકોએ લેવી જોઈએ, જો ના લીધી હોય તો. અને જ્યારે પણ બ્લડ ટેસ્ટ કરાવો ત્યારે હિપેટાઇટિસ બી અને સી માટે ચેક કરો અને એનું જો વાયરસનું ઇન્ફેક્શન હોય તો એનું ટ્રીટમેન્ટ કરો, જેથી કરીને તમે તમારા લીવરને બચાવી શકો. તો ડોક્ટર ભાવેશ અને ડોક્ટર વિકાસ, આપ બંને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને વિશ્વ હેપેટાઇટિસ દિવસ પર મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વિશ્વ હેપેટાઇટિસ દિવસ પર ગંભીર અને જીવલેણ ગણાતી બીમારી હેપેટાઇટિસ વિશે તમામ બાબતો જાણી. અમે આપને જણાવ્યું કે હેપેટાઇટિસ થવાના કયા લક્ષણો છે અને આ સાથે આ બીમારીને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ. સાથે જ આપણે ડોક્ટર પાસેથી તમામ વિગતો જાણી કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જે પણ દાતા છે, જે પણ ડોનર છે, તેને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તમામ બાબતો વિશે આપણે જાણ્યું. આશા રાખીએ છીએ કે આપ આ જ પ્રકારે આપનું અને આપના પરિજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. હાલ અમારી વિશેષ રજૂઆત હેલ્થ પ્લસમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.